યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 12, એટલે ગુડ મોર્નિંગ તો કહેવાય નહીં, ગુડ આફ્ટરનૂન કહેવાય. બટ અમારા વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી થાય છે, એટલે ગુડ મોર્નિંગ. અત્યારે મિસિતા સૂઈ ગઈ છે, હેતાંશી જમી રહી છે અને થોડું ઘણું કામ થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. મમ્મી બનાવી રહ્યા છે પૂરી. આજે જમવામાં બન્યો છે પૂરી, દૂધ પાક અને બટેકાનું શાક. તો પૂરી રેડી છે, બટેકાનું શાક રેડી છે, દૂધ પાક બી રેડી છે, જોઈ શકો છો ફેમિલી. અત્યારે હવે મારે જસ્ટ પોતું બાકી છે અને 3-4 કપડાં ધોવાના બાકી છે. પછી ફટાફટ કપડાં સૂકવી દઈશું અને જમીશું. પછી કામ ફ્રી થઈને 99% આજે પોસિબલ હોય તો હેતાંશીની રીલ્સ શૂટ કરવી છે. તો હેતાંશીની જો ટાઈમ મળશે તો બપોરે હેતાંશીની રીલ્સ શૂટ કરવી છે. એટલે આજે તો કદાચ પોસિબલ નહીં હોય, લાઈવ આવીશ તો કદાચ સાંજે યા રાતે આવું તો આવું. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ અને વ્લોગ કન્ટિન્યુ કરવાનો ટ્રાય કરીશ. તો હેતાંશી અત્યારે તૈયાર થઈ રહી છે, વિડીયો શૂટિંગ કરવું છે ને. ગોટો કેવું તૈયાર થવાનું? એ તો કરી રહી છે તૈયાર. તો એની મમ્મીની હાડી પહેરા, ગામ આખાની મોટી. એવું હા? અને પહેરાવે છે મમ્મીને. કેવી પહેરાવો મમ્મી હાડી? હાડી લાગે. ગટેશનો થઈ રહ્યો છે મેકઅપ. હા ભૂત તૈયાર થાય છે. હસવું તો પડશે જ ને બેટા. લાલી લિપસ્ટિક ચાલી રહી છે. હું ક્યાં કઈ આડું તો ખાલી સીધે સીધું કહું છું. લાલી લિપસ્ટિક ચાલી રહી છે, હું ક્યાં કઈ બીજું બોલે. એ હશે એમાં હું શું કરું? એમાં મારો વાંક બોલજે. મારો વાંક આ તું ના હસી. હું અત્યારે શું એવું બોલે તું હસી? હું કશું બોલ્યું નહીં તો બી તું હસસ. તો ફાઇનલી હેતાંશીનો લુક રેડી થઈ ગયો છે. કેવી લાગે છે હેતાંશી? કેવું લાગ્યું મમ્મીએ તને તૈયાર કરી? આમાં જોઈને બોલ બેટા. ઓકે ભાઈ, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મારો ફૂલ લુક જો મેં કેવી રેડી થઈ છે, કોમેન્ટ જરૂરથી કરજો. કોમેન્ટ કરજો કે મમ્મીએ મને રેડી કરી છે. ઓકે તો હેતાંશી અહીંયા હવે એનું આઉટફિટ ચેન્જ કરી લીધું છે. સાડીમાં શૂટ થઈ ગયું છે. કેવું કર્યું એના માટે તમારે વેટ કરવી પડશે, કારણ કે રીલ્સ મૂકીશું ત્યારે જ તમને બતાવીશું કે કેવું કર્યું. સો એના માટે તમારે જોવું પડશે, થોડું વેટ બી કરવું પડશે. અને ટી શર્ટ પહેરી એ મિસિતાની છે અને હેતુએ પહેરાવી દીધી છે બાપડી. સો ગોટું કેવું કર્યું આપણે શૂટિંગ? તે કેવી એક્ટિંગ કરી? તો કે કેવી કરી એક્ટિંગ? ખરેખર? તો પછી જોવું પડશે ને બધાએ. તો યુટ્યુબની અંદર હેતાંશીની રીલ્સ અમે મૂકીશું અને હેતાંશીની આઈડીમાં પણ આવશે. સો જોતા રહેજો. સરસ મજાનું શૂટ કર્યું છે અને આવા મોડલ ઉપડ્યા. અને આ મોડલ જુઓ, સાડી વાળશે, મોટી મોટી સાડીઓ પહેરાવા. કેવું રહ્યું? કેવું કરી હેતાંશી એક્ટિંગ? એ તો કે જેમ થોડું ઓછું ફાવે છે, ધીરે ધીરે શીખી જશે. ઓકે ડન. આપણે મહેનત કરીશું. વેકેશન છે, કાંટા આવતા તો મામાને ઘેરે ઉપડી જાય બધા. ઓકે દેખીએ હવે શું થાય છે.
તો અત્યારે મંગાવી દીધા છે ડોમિનોઝમાંથી પિઝા. હેતાંશીની ફરમાઈશ હતી. ખોટું આને કયા પિઝા કહેવાય? એ લૂડોવાળા પિઝા કહે છે. લૂડોવાળા પિઝા કેમ કહે છે એનું કારણ કહું. આની ઉપર આવું હોય છે ને એના કારણે એ લૂડોવાળા પિઝા કહે છે. ઓલી જો કેવી તૈયાર થઈને બેસી ગઈ છે. શાંતિ રાખ બેટું, ગરમ હશે. આ જો આ એ પિઝાની તો તમને ખબર જ છે ને, એટલા ગરમ ના હોય તી જોર નતું વસવાનું બંધ કર. એ બેને આ ગરમ ના હોય ને તો મોટું બાર છે કોકનું, કારણ કે ઓલી ફૂંકી ફૂંકીને ખાઈ રહી. મારું જો પૈસા કરું છું. હાય કરો, હાય હાય કર મીશુ. હાય મીશુ. પંગાર માલવાની છે. લે આ દે, મૂકી દે હેડ. ચાલ બોલ બોલ ને બેટા, તું બોલો ને. બધા તારા ફ્રેન્ડ્સ ને બહુ ગમે છે, બોલ. તો ફ્રેન્ડ્સ અમે જમીને ફ્રી થઈ ગયા છે અને હવે મારવા જઈએ છે ચકેડી. ચાલો ચકેડી મારવા. તો ચલો ચકેડી મારવા. ए मिसली मछली क्या कर रही है बच्चा? લોલીપોપ આ બધાને પૂછ્યું છે તમારે ખાવી છે? તમારે ખાવી છે? લો ખાઈ લો. હા એટલે જ ને, આ બે ત્રણ દાડેથી જો મેં આજે જ પૂછ્યું અને મેં કીધું હોય 100% કહું છૂટી થઈ ગઈ લાગે, પૂરા થઈ ગયા લાગે. ગાડી હારી છે, ઉતરી રહી છે. ના ના બરાબર અથડાયેલી ગાડી છે, દાદા સાહેબ કરી દીધું. जय गोगा. हाँ भाई मैंने जय गोगा. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી રહ્યા છે 12 અને હું અત્યારે હાલ આવી રહ્યો છું ઘરે. બહાર હતો, ફ્રેન્ડો જોડે બેઠેલો હતો. સો અત્યારે હવે કોમેન્ટ રીડ કરવા બેસી ગયો છું. સો ફર્સ્ટ કોમેન્ટ છે સત્તુ વાઘેલા. દીદી ખુશી દીના વ્લોગ જે લોકોએ જોયા હશે તેમને ખબર જ હશે કે તમે એન્ડ સચિનભાઈ એમના વ્લોગમાં આવ્યા હતા. સાચી વાત છે ને દી? હા એકદમ સાચી વાત છે. નેક્સ્ટ કોમેન્ટ છે અન્નુ ઠાકોર. બહુ જ સરસ વ્લોગ છે હેતુ દીદી, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ છે મિત્તલ બારૈયા. નાઇસ વ્લોગ હેતુ દીદી. મીશુ બેબી બહુ જ ક્યુટ છે એન્ડ કોઈની નજર ના લાગે. મને પણ મીશુની જેમ લોલીપોપ બહુ જ ભાવે છે. ઓકે તો હવે તમે અમને આપણે જ્યારે બી કદાચ મળીશું કોઈક ટાઈમ ત્યારે અમે તમને લોલીપોપ ખવડાવીશું. નેક્સ્ટ છે રૂકો જયદીપ. હેતુ દીદી લાઈવ કરે એટલે મોજ પડી જાય છે. તો અમે લોકો લાઈવ તમારા માટે જ કરતા હોઈએ છીએ કે તમને મજા આવે. આના તો અમે સપોર્ટ કરો ને એમાં અમને મજા આવે છે. વિનીતા પ્રજાપતિ નેક્સ્ટ. સો બ્યુટીફુલ મીશુ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ છે આસ્થા પ્રજાપતિ, સોરી. હેતાંશી ડેલી રૂટિંગ રોજ શું કરે છે તે બધું દેખાડો. ડેમો માટે યુટ્યુબમાં જોઈ શકો છો તમે. તે પ્રમાણે એક વિડીયો બનાવો. ઓકે અમે ચોક્કસ ટ્રાય કરીશું કે હેતાંશી આખો દિવસ શું કરતી હોય છે એવો એક વ્લોગ બનાવીશું. વ્લોગ નહીં પણ શોર્ટ વિડીયો ટ્રાય કરીશું. ઓકે શોર્ટ વિડીયો કે વ્લોગ બનાવવાનો ટ્રાય કરીશું. નેક્સ્ટ છે જયદીપભાઈ. મારું ડ્રીમ તમને મળવાનું છે. હું એક દિવસ મળીશ. ભગવાન પર ભરોસો છે કે હું એક દિવસ તમને મળીશ.
જયદીપભાઈ આપણે ચોક્કસ મળીશું. તમે જે જગ્યાએથી મેસેજ કરતા હોય કે જ્યાં બી રહેતા હોય ત્યાંનું એકવાર અમને મોકલજો તો અમે કદાચ એ જગ્યાએ આવીશું તો તમને ચોક્કસ જણાવીશું પહેલાંથી અને આપણે ચોક્કસથી મળીશું. એન્ડ થેન્ક યુ સો મચ. And તમે બહુ thank જ you so સપોર્ટ કરો much. છો. જેટલાએ બી કોમેન્ટ કરી તમે લોકો ફૂલ સપોર્ટ કરો છો અમને. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો હવે અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.